ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત. લાસ્ટ લેક્ચરમાં આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર આ ટોપિકની માહિતી મેળવી. દરેક પ્રકારની વસ્તુ, દરેક પ્રકારના અવલોકન, બધી વસ્તુ જોઈ લીધી. અદિશ ગુણાકાર વિશે ઉદાહરણના દાખલા આપણે જોઈ લીધા. બરાબર, ચાલો ફટાફટ રિવિઝન કરીશું. તો સદિશ એ અને સદિશ બી બે શૂન્યેતર સદિશ છે, તો તેનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર સદિશ એ ડોટ સદિશ બી નું સૂત્ર માન સદિશ બી કોસ થીટા, જ્યાં થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. બે સદિશો વચ્ચેનો ખૂણો એનો મતલબ શું? તો કે ભાઈ આડી ખૂણો એમ કે બે સદિશો વચ્ચેના ખૂણાનો મતલબ છે કે બેઉ સદિશના પુચ્છ ભેગા કરી દો અને તેમની વચ્ચે જે ખૂણો બને તેને કહેવાય તેમની વચ્ચેનો ખૂણો. અને આ ખૂણાની કિંમત કેટલાથી કેટલા સુધી હોઈ શકે છે? 0 થી પાઈ. બરાબર છે, ચાલો એના પછી અવલોકનોમાં એ ડોટ બી નો જવાબ હંમેશા કોઈ વાસ્તવિક સંખ્યા છે, એટલા માટે એ ડોટ બી અદિશ છે. એના પછી એ ડોટ એ નું સૂત્ર માન એ સ્ક્વેર. બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર કોસ થીટા બરાબર આ બધું ખોટું બોલ્યો હે. કોસ થીટા બરાબર એ ડોટ બી છેદમાં માન એ માન બી. એના પછી અદિશ ગુણાકાર સમક્રમી છે, એટલે ક્રમના નિયમનું પાલન કરે છે. એના પછી બીજું, હા, બે સદિશો પરસ્પર લંબ હોય તો બંનેનો ડોટ ગુણાકાર 0 થાય. એ ડોટ બી બરાબર 0 ને ઊંધું બી સાચું. ડોટ ગુણાકાર 0 તો બંને પરસ્પર લંબ થાય. બહુ અગત્યનો ગુણધર્મ છે આ. અને એ ડોટ એ બરાબર એ સ્ક્વેર, આ પણ બહુ અગત્યનો છે, જેનો આપણે દાખલા પણ જોયા, આપણે દાખલામાં ઉપયોગ કર્યો ને. ઓકે, એના પછી જો તમને બે સદિશ ઘટક સ્વરૂપમાં આપ્યા હોય તો ડોટ ગુણાકાર કેવી રીતે થાય? આઈ નો આઈ હાથે, જે નો જે હાથે, કે નો કે હાથે. બરાબર છે. એના પછી પ્રક્ષેપ સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ શોધવાનું સૂત્ર એ ડોટ બી છેદમાં માન સદિશ બી. બરાબર, યાદ રાખજો, પ્રક્ષેપનો એમસીક્યુ બોર્ડની પરીક્ષામાં આવવાનો જ છે. એના પછી કોશી શ્વાસ અસમતા માન એ ડોટ બી લેસોર ઇક્વલ ટુ માન એ માન બી. અને ત્રિકોણીય અસમતા માન એ પ્લસ બી લેસોર ઇક્વલ ટુ માન એ પ્લસ માન બી. ચાલો દાખલામાં આગળ વધીએ. સ્વાધ્યાય આવ્યા છીએ આપણે. સ્વાધ્યાય 10.3 માં પ્રશ્ન 1, બે સદિશોના માન છે વર્ગમૂળ 3 ને 2, ડોટ ગુણાકાર છે એ ડોટ બી બરાબર વર્ગમૂળ 6, તો તે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. હોમવર્કમાં લઈ લો આ દાખલાને. કોસ થીટાનું સૂત્ર ખાલી મૂકવાનું છે. એના પછી આમાં પણ બે સદિશો વચ્ચેનો ખૂણો જ છે, આપી દેમ હોમવર્કમાં. ખાલી સૂત્ર મૂકવાનું છે એ ડોટ બી છેદમાં માન એ માન બી. સૌથી પહેલા શરૂઆતમાં ધારો કે અને આને સદિશ એ નામ આપી દેજો ને પેલાને સદિશ બી એમ ધારી લેજો. ચાલો એના પછી પ્રક્ષેપ શોધવાના બે દાખલામાંથી આપણે એક દાખલો કરી નાખીએ. ઉપરનો હોમવર્કમાં આપીએ અને પ્રશ્ન 4 આપણે કરીએ. સૌથી પહેલા નામ આપી દેવો. ધારો કે પહેલાને સદિશ એ નામ આપીએ આઈ કેપ પ્લસ 3 જે કેપ પ્લસ 7 કે કેપ. સદિશ બી 7 આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ 8 કે કેપ. પ્રક્ષેપ શોધવાનું સૂત્ર છે એ ડોટ બી છેદમાં માન બી. તો આ બે વસ્તુ હોધી કાઢો. પહેલા હોધી કાઢો ડોટ ગુણાકાર સદિશ એ ડોટ સદિશ બી. 7 એકા 7 માઇનસ 3 8 સતમ 56. આ કેટલા થશે? 60. બરાબર છે. એના પછી છેદમાં શું આવશે સૂત્રમાં? માન સદિશ બી વર્ગમૂળમાં 7 નો વર્ગ 49 માઇનસ 1 નો વર્ગ 1 8 નો વર્ગ 64. 50 ને 50 114. ચાલો અને હવે પ્રક્ષેપનું સૂત્ર કોનો કોના પરનો? તો સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. સૂત્ર એ ડોટ બી ના છેદમાં માન સદિશ બી. ડોટ ગુણાકાર છે 60 અને સદિશનું માન છે વર્ગમૂળ 114. પતી ગયું. પેલો એક જણને ચોપડી કીધેલું, યશવંત ચોપડી. અરે વાહ કબોસ, દિલ જીતી લીધું તું આજે બીજી એક વાર.
ચાલો જલ્દી કરજે. સ્વાધ્યાય કયું ચાલતું છે? 10.4 3 સોરી 10.3 માં જોઈ લે ચોથો દાખલો. ઓકે આગળ વધીએ. પ્રશ્ન 5 ધ્યાન આપજો બધા. દર્શાવો કે આપેલ 3 સદીશો પૈકી પ્રત્યેક સદીશ એકમ સદીશ છે. વળી સાબિત કરો કે આ સદીશો પરસ્પર લંબ છે. 3 ને 3 ને એકમ સદીશ સાબિત કરવાના અને 3 ને 3 પરસ્પર લંબ. પરસ્પર લંબનો મતલબ પહેલો બીજાને લંબ, બીજો ત્રીજાને લંબ ને પહેલો છેલ્લાને લંબ. પરસ્પર એટલે એકબીજાને જેટલી બી બે બેની જોડી બને તે બધા જ એકબીજાને લંબ. ચાલો તો સાબિત કરીએ. સૌથી પહેલા 3 ને 3 ને આપી દો નામ અને આપીએ સદીશ એ, સદીશ બી, સદીશ સી. ધારો કે સદીશ એ બરાબર 1/7 2i પ્લસ 3j પ્લસ 6k. સદીશ બી બરાબર 1/7 3i માઇનસ 6j પ્લસ 2k. પાછી વાત કેમ ચાલુ કરી દીધી પેલા એ? સદીશ સી બરાબર 1/7 6i પ્લસ 2j માઇનસ 3k. સૌથી પહેલા 3 ને 3 ને શું સાબિત કરી દઈએ આપણે? 3 ને 3 કેવા સદીશ છે? એકમ સદીશ. અને એકમ સદીશ સાબિત કરવા માટે શું કરીશું? હા, 3 ને 3 નું માન શોધીશું અને 3 ને 3 નું માન એક એકમ આવશે. જુઓ માન સદીશે. હવે જો આ 1/7 છે ને તે બેઠું જ રહેશે. માની લઉં કે અહીંયા માઇનસ 1/7 હતા તો પ્લસ કરી દેવાનું, કેમ કે માન હંમેશા કેવું આવે? ધન. અને આજે આઈજે કે છે તો આ વર્ગમૂળ વાળું સૂત્ર 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 ને 6 નો વર્ગ 36. આ કેટલું થાય? 49 નું વર્ગમૂળ 7 એટલે આ થઈ ગયું 1. સાબિત થાય છે સદીશ એ એકમ સદીશ. અને સેમ સદીશ બી અને સદીશ સી પણ એક આવવાનું જ છે. માટે સદીશ એ, સદીશ બી અને સદીશ સી કેવા સદીશો છે? એકમ સદીશો છે. હવે આપણે સાબિત કરવાનું છે કે ત્રણેય પરસ્પર લંબ છે. તો આપણે બે બેની જોડીમાં 3 વખત ડોટ ગુણાકાર કરીશું. એ નો બી સાથે, બી નો સી સાથે અને એ નો સી સાથે. તો હવે એ ડોટ બી બરાબર, ચલો 1/7 નો 1/7 આઠે 1/49 ઇન્ટુ, ચલો 3 દુ 6 6 ટાલી 18 માઇનસ 18 ને આ 6 દુ 12. શું 0 થઈ જાય છે આ કાઉન્સ? તો હા. એવી રીતના બી ડોટ સી બી 0 થશે અને સી ડોટ એ પણ 0 થશે. માટે સાબિત થાય છે કે સદીશ એ, સદીશ બી અને સદીશ સી પરસ્પર લંબ સદીશો છે. કોઈને કઈ તકલીફ? ચાલો આગળ વધીએ. એકદમ ઈઝી દાખલો હતો આ તો. પ્રશ્ન 6 ગઈકાલે આપણે આવા દાખલા કર્યા હતા, બરાબર છે. છતાં બી હું એકવાર કરાવી દઉં છું તમને. તમને રકમમાં પહેલા ડોટ ગુણાકાર 8 આપ્યો છે. પછી કીધું છે કે એ બરાબર 8b એટલે એનું માન બીના માનનું 8 ગણું. તો બંનેના માન શોધો. ચાલો તો તમને પહેલા આ જે વસ્તુ આપી છે તે આપણે લખી કાઢીએ. તો આપણને આપેલું છે માન સદીશ એ બરાબર 8 માન સદીશ બી. એના પછી સ્ટાર્ટિંગમાં જે વસ્તુ આપી છે તે શું છે? તો એ પ્લસ બી ડોટ એ માઇનસ બી બરાબર 8. ચાલો એક ફોન રિસીવ કરવો પડે એવો છે. ઓકે, તો હવે અહીંયા કેવી રીતના સાદુરૂપ થશે? તો ડોટ ગુણાકાર છે, કાઉન્સ ખોલી નાખો. પહેલાનો પહેલા હાથે, પછી પહેલાનો બીજા હાથે. એવું નહીં બોલી દેતા કે સર એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી બરાબર એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. એ વસ્તુ અહીંયા નહીં થાય, બરાબર છે, કેમ કે આ સદીશોનો ડોટ ગુણાકાર છે. કાઉન્સ ખોલો, બોલો એ ડોટ એ, એના પછી આ બેમાં માઇનસ એ ડોટ બી. ચાલો હવે બીનો બી ડોટ એ ને એના પછી માઇનસ બી ડોટ બી બરાબર કેટલા છે? 8. હવે આ માઇનસ એ ડોટ બી ને આ પ્લસ બી ડોટ એ કેન્સલ થઈ જશે. એ ડોટ એ સ્ક્વેર માન એ સ્ક્વેર માઇનસ બી ડોટ બી માન બી સ્ક્વેર બરાબર 8. હવે શું કરીએ આપણે? પરિણામ એક સદીશ એ ની કિંમત મૂકી દેવ 8 સદીશ બી ના 8 નો વર્ગ કરીએ તો 64 સદીશ બી નો સ્ક્વેર માઇનસ માન બી સ્ક્વેર બરાબર 8. અહીંયા લખી કાઢીએ કે પરિણામ એકમાંથી આ કિંમત આવી છે. બાદ બાકી 64 માંથી 1 જાય તો 63. 63 ઇન્ટુ માન બી સ્ક્વેર બરાબર 8. માટે માન બી સ્ક્વેર બરાબર 8 ના છેદમાં 63. આ સ્ક્વેર કરી નાખો તો માન બી બરાબર કેટલા થશે? 8 નું વર્ગમૂળ 2√2 ને 63 નું વર્ગમૂળ તો ના નીકળે. જો તો માન સદીશ એ કેટલો આપેલો છે? બી બી અલા એનું વાંચી બેઠો. ચાલો હવે
માન સદિશ એ બરાબર આપેલું છે 8 માન સદિશ બી. તો માન સદિશ એ બરાબર 8 ઇન્ટુ 2√2 ના છેદમાં √63 અને ગુણાકાર કરીએ તો 8 દુ 16 એટલે કે 16 વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 63 આવી ગયા બે જવાબ બરાબર. ચાલો પ્રશ્ન 7 ડોટ ગુણાકાર શોધો. આ ડોટ ગુણાકાર તમે જાતે જોઈ લેજો, ખાલી કાઉન્સ ખોલવાનો છે. કરી શકશો ને? આ તો મોરે મોરે બોલાઈ જાય. 3 દુ 6 એટલે 6 a ડોટ a એટલે a સ્ક્વેર 6 a સ્ક્વેર. પછી આ 7 તાલી 21 ને 5 દુ 10, 21 માંથી 10 જાય તો 11. જો એમાં લખેલો છે 11 a ડોટ બી બરાબર. કરી નાખજો એવી રીતના. ચાલો એના પછી જરાક તો ઇજ્જત થી બગાસા ખા. આખો અમરાઈ જાય બગાસા ખાતા, આખો જરબું કોઈ દર નીકળી આવે ને ભાઈ બંધ નહીં થશે. એટલે હમણાં જ એક કેસ આવેલો કે કોઈ લેડીઝ પાણીપુરી ખાવા ગયેલી હે ને એટલું મોટું મોઢું ખોલવું પડ્યું કે ભાઈ મોઢું બને જ નહીં થયું. અહીંયાથી ખસી જાય અહીંયાથી તો નીચે આવી જાય, ભાઈ બંધ નહીં થાય, ભાઈ ડૉક્ટર પાસે જ જવું પડે. એટલું એક વખત કમલેશ સર હાથે જવું થયેલું. એમના ઘરે બહુ જોરમાં એમ બહુ મોટું મોઢું ખોલીને બગાસું ખાધું એટલે રહી ગયું. પછી ડૉક્ટર પાસે ગઈને બેહારી દીધું. ઓકે ભાઈ દુખે તને કા ટેન્શનમાં આવી જાય એક સમય માટે. હવે શું થાય મારું મોઢું બંધ નહીં થાય તો. ચાલો ધ્યાન આપજો. ખાઈ ને પાણીપુરી? હા તો વાંધો નહીં. જો બે સદિશો સદિશ એ અને સદિશ બી ના માન સમાન હોય, તેમની વચ્ચેનો ખૂણો 60° તથા તેમનો અડીશ ગુણાકાર 1/2 હોય તો તેમના માન શોધો. બે સદિશોની વાત કરી છે ને, સદિશ એ ને સદિશ બી. સ્ટાર્ટિંગમાં કહી દીધું છે આપણને કે બેવના માન કેવા છે? સમાન. એટલે આપણે શું લખીશું? માન સદિશ એ બરાબર માન સદિશ બી. તેમની વચ્ચેનો ખૂણો છે 60, ખૂણો થીટા બરાબર 60°. એના પછી અડીશ ગુણાકાર એટલે કે a ડોટ બી બરાબર 1/2. તેમના માન શોધો. ભાઈ બેવના માન હરખા છે, એકનું શોધે એટલે બીજાનું આવી જશે. હવે ખૂણો આપ્યો છે એટલે સમજી ગયા ને કયું સૂત્ર? કોસ થીટા વાળું. a ડોટ બી છેદમાં માન સદિશ એ માન સદિશ બી. થીટા કેટલો છે? 60° છે. કોસ 60° બરાબર ડોટ ગુણાકાર a ડોટ બી છે 1/2. હવે આ એ ને એ જ રહેવા દો અને માન બી બરાબર માન એ મૂકી દો. કોસ 60 કેટલા થાય? 1/2 બરાબર 1/2 ના છેદમાં a ઇન્ટુ એટલે a સ્ક્વેર. આ 1/2 બે બાજુથી ઉડી જાય એટલે a સ્ક્વેર બરાબર 1, માટે a બરાબર 1. સદિશ એ નું માન બરાબર 1 આવ્યું એટલે સદિશ બી નું માન બી એટલું જ, એક જ પૈટું. બેવના માન આવી ગયા. જોઈ લે. નેક્સ્ટ પ્રશ્ન 9. આ હોમવર્કમાં આપું છું, કાલે આપણે આવો સેમ કરેલો. એકમ સદિશ છે સદિશ એ એટલે માન સદિશ એ બરાબર 1. પછી આ ડોટ ગુણાકાર કરીને સદિશ એના માન બરાબર 1 મૂકજો. મોરે મોરે થઈ જાય. આ x સ્ક્વેર આવે પેલું 1, 12 માંથી 1 જાય તો 11. હા 11 વર્ગમૂળ 11 ઉભા રહે. હા માઇનસ નું પ્લસ થાય. 12 ને 1 13. વેરી ગુડ. નેક્સ્ટ પ્રશ્ન 10. a b c ત્રણ સદિશ આપેલા છે. a પ્લસ લેમ્બડા બી સી ને લંબ હોય તો લેમ્બડાનું મૂલ્ય શોધો. કેવી રીતના શોધીએ લેમ્બડા? બે સદિશો લંબ છે તો શું કરી નાખીએ? બેવનો ડોટ ગુણાકાર. શું થયું? હરકે બેસી જા. એકદમ કેમ ઠેપાઈ જાય છે? આમ બેહવાનું. આ ધ્રુવી બેઠેલી છે તેમ. ચાલો ચાલો ભાઈ ચાલો. શું થયું બેટા ખુશ? તો a પ્લસ લેમ્બડા બી સદિશ સી ને કેવો છે? લંબ છે. તો ચાલો સૌથી પહેલા તોને ટોન સદિશો લખી નાખીએ. અહીં સદિશ એ બરાબર 2i પ્લસ 2j પ્લસ 3k. સદિશ બી બરાબર -i પ્લસ 2j પ્લસ k. સદિશ સી બરાબર 3i પ્લસ j. હવે બે સદિશો જે એકબીજાને લંબ છે તેમાં પહેલો છે a પ્લસ લેમ્બડા બી. તો a પ્લસ લેમ્બડા બી ને પણ શોધી નાખો. a બરાબર છે 2i પ્લસ 2j પ્લસ 3k પ્લસ લેમ્બડા ઇન્ટુ સદિશ બી છે -i પ્લસ 2j પ્લસ k. સાદું રૂપ આપી દો. a પ્લસ લેમ્બડા બી બરાબર ખુશી. હવે ડાયરેક્ટ સાદું રૂપ, ડાયરેક્ટ જવાબ જ લખીશું આપણે. i વાળા બે પદ બોલવાના છે. આ 2 ને આ ગુણાકાર થાય માઇનસ લેમ્બડા ઇન્ટુ i.
ચલો હવે જે વાળા આ બે પદનું બોલવાનું સાદું રૂપ, આ 2 વત્તા 2 લેમડા જે. ચાલો એના ભાઈ છેલ્લું બોલો, 3 વત્તા લેમડા કે. કોણ કોણ એકબીજાને લંબ છે? તો હવે a પ્લસ લેમડા બી એ સદિશ સી ને કેવું છે નિહાર? બલ્લ નહીં, લંબ. માટે બેવનો ડોટ ગુણાકાર કેટલો થશે? 0 થશે. કરે ડોટ ગુણાકાર, આ બેનો ડોટ ગુણાકાર, આઈ નો આઈ હાથે 3 હાથે ગુણાને 3 દુ 6 માઇનસ 3 લેમડા. જેનો જે હાથે એક હાથે આને ગુણીએ તો 2 પ્લસ 2 લેમડા. કે નો કે હાથે, એ કે છે જ નહીં એટલે 0 ગુણ્યા આને 0 થઈ જશે. માઇનસ 3 લેમડા પ્લસ 2 લેમડા, માઇનસ 1 લેમડા પેલી સાઈડ જાય તો પ્લસ લેમડા. 6 ને 2 8, જો તો જવાબ. વેરી ગુડ. નેક્સ્ટ પ્રશ્ન 11. કોઈ પણ બે શૂન્યેતર સદિશો સદિશ એ અને સદિશ બી માટે દર્શાવો કે આ જે પહેલું જે તમને આપેલું છે તે આ બીજાને લંબ છે. લંબ સાબિત કરવા કીધું તો આપણે શું કરીશું? ડોટ ગુણાકાર. તને આરસ આવતી છે કે શું? જા તું. ચાલો યશવંત, કેવી રીતના સાબિત કરીશું લંબ? ડોટ ગુણાકાર કરીને. આપણે બેવનો ડોટ ગુણાકાર કરીશું અને આ ડોટ ગુણાકાર કેટલો આવશે ક્રિસ? 0 આવશે. ચાલો તો કરીએ. રેડી કુશ? તો માન સદિશ એ સદિશ બી પ્લસ માન સદિશ બી સદિશ એ ડોટ માન સદિશ એ સદિશ બી માઇનસ માન સદિશ બી સદિશ એ. આ ડોટનું ચિહ્ન ફરજિયાત છે, ખબર છે ને? ટપકું નહીં પાડો તો નીચ ચાલે. ચાલો પહેલા આ બેનો ડોટ ગુણાકાર, આ એ નો એ હાથે ગુણાકાર એટલે માન એ સ્ક્વેર બી ડોટ બી. આ બેનો ગુણાકારમાં માઇનસ, પહેલા એ લખી કાઢો પછી બી, માન એ માન બી ને પછી આ બી ડોટ એ. પછી આ બેનું પ્લસ માન બી માન એ ડોટ બી વત્તા ઓછા ઓછા માન બી સ્ક્વેર એ ડોટ એ. નાવ્યા એ નાવ્યા. ચાલો સાદુરૂપ, આ એ સ્ક્વેર બેઠું ધ્રુવી બી ડોટ બી માન બી સ્ક્વેર. હવે આ બેવ હરખું જ છે, જોઈ લેજો. ખાલી પદ આગળ પાછા છે ને ક્રમના નિયમનું પાલન થાય અડીશ ગુણાકારમાં. અહીંયા માઇનસ આ પ્લસ એટલે આ બેવ કેન્સલ. માઇનસ આ એ ડોટ એ સ્ક્વેર અને પેલું બી સ્ક્વેર બેઠું, આ બે હરખું જ છે એટલે આ થઈ ગયું 0. માટે સાબિત થાય છે કે માન એ સદિશ બી પ્લસ માન સદિશ બી સદિશ એ માન સદિશ એ સદિશ બી માઇનસ માન સદિશ બી સદિશ એ ને કેવો છે? લંબ છે. એના પછી નેક્સ્ટ દાખલો. જો એ ડોટ એ બરાબર 0 અને એ ડોટ બી બરાબર 0 તો સદિશ બી વિશે શું તારણ કાઢી શકાય? સદિશ બી શું છે, શું હોવો જોઈએ એ તમારે કહેવાનું છે. તો સૌથી પહેલા તો આ એ ડોટ એ શું આપેલું છે? 0 આપેલું છે. તો એનું શું કરીએ આપણે? સૂત્ર એ ડોટ એ સ્ક્વેર બરાબર 0. કયા સદિશનું માનનો વર્ગ 0 થાય? ઓબ્વિયસલી શૂન્ય સદિશ. એટલે કે સદિશ એ 100% શૂન્ય સદિશ છે જ. જો સદિશ એ શૂન્ય સદિશ હોય તો જ એનો એ હાથે ડોટ ગુણાકાર 0 થાય, બાકી નહીં થાય. સાચી વાત? એટલે અહીંયા સાબિત થઈ ગયું. પહેલા તો સદિશ એ શૂન્ય સદિશ. હવે સદિશ એ શૂન્ય સદિશ અહીંયા અને કીધું એટલે બે ખાતે થવું જોઈએ. એટલે સદિશ એ તો શૂન્ય સદિશ છે જ. હવે અહીંયા તમે શૂન્ય સદિશ મૂકી દેવ તો સદિશ બી શું હોય? તો ગુણાકાર 0 થાય. કઈ બી હોય, બી કઈ બી હોય, આ સદિશ એ શૂન્ય સદિશ થઈ ગયો એટલે આ ડોટ ગુણાકાર 0 થવાનો જ છે. એટલે તારણ છે સદિશ બી એ કોઈ પણ સદિશ હોઈ શકે. માત્ર જવાબ યસ. હવે સદિશ એ બરાબર શૂન્ય સદિશ હોવાથી સદિશ બી એ કોઈ પણ સદિશ હોય, સદિશ બી એ કોઈ પણ સદિશ હોય એ ડોટ બી બરાબર 0 થાય જ. એટલે સદિશ બી નું આ તારણ લખાઈ ગયું કે કોઈ પણ સદિશ હોઈ શકે છે. માટે સદિશ બી કોઈ પણ સદિશ હોઈ શકે છે. છોકરીઓ
મસ્તી નહીં કરો. ચાલો, આ દાખલો બોર્ડમાં પૂછાવાનો નથી. આગળ વધીએ. પ્રશ્ન 13 આ પૂછાવાનો છે. કુશ આ પહેલા જવાબ જોઈ લે. એ તો ક્યારનું ચેક થઈ ગયેલું હતું. એ પેલા એ બી ચેક કરલું, તું એ બી ચેક કરલું. જે ચેક થયેલું હોય તે તું પાછું કેવી રીતના ચેક કરે? જા તું. ધ્યાન આપજો બધા. ધ્રુવ બેટા જરાક હજી સરખો બેસી જતો. મોસ્ટ આઈએમપી દાખલો આવી ગયો છે. એ બી સી એકમ સદીશો અને એ નિહાર એ પ્લસ બી પ્લસ સી બરાબર 0, તો એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એનું મૂલ્ય શોધો. બધાનો એકબીજાથી ડોટ ગુણાકારનો સરવાળો છે આ. હવે સૌથી પહેલા તો રકમમાં એક નાનકડી ભૂલ છે, તમને દેખાતી હોય તો. ચાલો, તો એ ભૂલ શું છે ખબર? અરે યાર, અહીંયા સદીશ 0 આવે. 3 સદીશોનો સરવાળો બરાબર 0 સદીશ. સદીશોનો સરવાળો કોઈ સદીશ આવે એટલે એ જવાબમાં સદીશ નહીં પારેલું હતું. ચાલો, તો કેવી રીતના તમે આ શોધશો? સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં શું આપેલું છે? અહીં સદીશ એ કોમા સદીશ બી અને સદીશ સી. 3 3 કેવા સદીશ છે નાવ્યા? એકમ સદીશો છે. મયંક, એકમ સદીશ હોય તો આપણે શું લખી દઈએ? માન સદીશ એ બરાબર 1, માન સદીશ બી બરાબર 1, માન સદીશ સી બરાબર 1. એના પછી 3 3 સદીશોનો સરવાળો 0 સદીશ આપ્યો છે. 3 સદીશોનો સરવાળો 0 સદીશ હોય ને તો આ ત્રિકોણની પદ્ધતિમાં બેઠેલા હોય આવી રીતના. આ સદીશ એ, આ સદીશ બી, આ સદીશ સી. ચાલો, પણ તમે આ વસ્તુ કેવી રીતના શોધો? તમને આ ડોટ લાવવા માટે તમારે શું કરવું પડશે? ડોટની એન્ટ્રી કરવાની છે ગણતરીમાં. બરાબર વિચાર્યું? તમારે આમાં બેઉ બાજુ માનાંક આપવાનું છે, એટલે કે માન લેવાનું છે અને પછી બેઉ બાજુ વર્ગ કરવાનો છે. કેમ? કેમ કે એના માટે સૂત્ર છે માન એ સ્ક્વેરનું સૂત્ર એ ડોટ એ. માન એ સ્ક્વેર બરાબર એ ડોટ એ. અને એ સૂત્રથી તમે અહીંયા ડોટ ગુણાકારની એન્ટ્રી કરી શકો છો. અને આ જ વસ્તુ આવવાની છે. સમજ્યા? આગળ બી મેં તમને કીધેલું ગમે ત્યારે આની એન્ટ્રી પડશે જ. અને એના બધા દાખલા પાછા આઈએમપી જોઈ. તો ચાલો ધ્રુવ લખાવજે. હવે એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 સદીશ. આપણે શું કરીશું? બંને બાજુ માન લઈશું. ધ્રુવી, બંને બાજુ શું આપી દીધું? માન આપી દીધું. અને સાથે સાથે બંને બાજુ શું લઈ લઈએ? વર્ગ. વર્ગ એટલા માટે લીધો કેમ કે આનું સૂત્ર લખી શકાય. એ સ્ક્વેર નું સૂત્ર આવે એ ડોટ એ પ્લસ બી પ્લસ સી નો સ્ક્વેર. તો એ પ્લસ બી પ્લસ સી ડોટ એ પ્લસ બી પ્લસ સી. એ પ્લસ બી પ્લસ સી ડોટ એ પ્લસ બી પ્લસ સી. ચાલો ભાઈ, હવે છે 0 સદીશનું માન એટલે 0. હવે આ ડોટ ગુણાકાર ચાલુ કરી દઉં. એ ડોટ એ પ્લસ એ ડોટ બી પ્લસ એ ડોટ સી. હવે બી નો વારો. બી ડોટ એ પ્લસ બી ડોટ બી પ્લસ બી ડોટ સી. હવે સી નો વારો. સી ડોટ એ પ્લસ સી ડોટ બી પ્લસ સી ડોટ સી બરાબર 0. એ ડોટ એ સ્ક્વેર. હવે બી ડોટ બી પર ડાયરેક્ટ આવી જવા રહ્યો. બી ડોટ બી બી સ્ક્વેર. સી ડોટ સી સી સ્ક્વેર. હવે બાકીનું વધ્યું તેમાં જો આ એ ડોટ બી 2 વાર છે. એ ડોટ બી ને બી ડોટ એ થઈ ગયું ને 2 વાર, એટલે 2 ટાઈમ એ ડોટ બી. એ રીતના બી ડોટ સી 2 વાર છે ને. આ રહ્યું આ બી ડોટ સી ના સી ડોટ બી, એટલે 2 ટાઈમ બી ડોટ સી. એ ડોટ સી સી ડોટ એ બી 2 વાર, એટલે કે બધું 2 વાર છે એટલે 2 ને કોમન રહી ગયું. એ ડોટ બી બી ડોટ સી સી ડોટ એ. આ કોને નિયમ જ પડી? એના બરાબર 0. બસ આની જ તો કિંમત શોધવાની હતી બાળકો. મયંક ચાલો કિંમત બોલો. માન માન એ 1 આપેલું છે. 1 નો વર્ગ 1. માન બી હોય 1, માન સી હોય 1. 2 ઇન્ટુ બ્રેકેટ એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ. જે આપણે શું કરવાનું છે નાવ્યા? શોધવાનું છે. કરતા બનાવી દેવે ને. એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ. યસ, -3/2. આ મોસ્ટ આઈએમપી આટલો ઇઝી દાખલો બેઠા 2 માર્ક લઈ લેજો. 1 માર્કના એમસીક્યુમાં બી આવી શકે અથવા 2 માર્કના દાખલામાં બી. જેમાં આવે તેમાં બેઠા માર્ક આવી જ જાય. એટલો ઇઝી. બરાબર? કેવું લાગે છે આ ચેપ્ટર? બાકી ખરેખરમાં ઇઝી લાગે છે ને? કઈ લેવલ જ નથી આવતું. પ્રશ્ન 14.
જો સદિશ એ બરાબર શૂન્ય સદિશ અથવા સદિશ બી બરાબર શૂન્ય સદિશ વચ્ચે અઠવા છે, અઠવા એટલે કોઈ એક શૂન્ય હશે કાં તો બે શૂન્ય હશે, તો એ ડોટ બી બરાબર 0. વાત તો સાચી છે કે બે માંથી કોઈ એક સદિશ શૂન્ય સદિશ હોય તો ડોટ ગુણાકાર 0 થવાનો. વાત તો સાચી છે, પરંતુ પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી. પ્રતીપ એટલે એનું ઊંધું કે એ ડોટ બી જો શૂન્ય હોય તો શું આ વસ્તુ સાચી? એ ડોટ બી બરાબર 0 તો એ બરાબર 0 અથવા બી બરાબર 0 આ વસ્તુ સાચી ના ભાઈ. એ સત્ય હોય તે જરૂરી નથી. કદાચ સાચી બી પડે અને કદાચ ની બી પડે. તમારા જવાબનું ઉદાહરણ સહિત સમર્થન કરો. એટલે કે પ્રતીપ ખોટું છે તેના માટેનું એક ઉદાહરણ આપો. એટલે કે તમારે ઉદાહરણ એવું આપવાનું છે, એવા બે સદિશ કહેવાના છે કે જેનો ડોટ ગુણાકાર શું થાય? જેનો ડોટ ગુણાકાર શૂન્ય સદિશ સોરી 0 થાય. પ્રતીપનો મતલબ આ વસ્તુ થવી જોઈએ, ડોટ ગુણાકાર 0, પણ આ ખોટી પાડવાની છે એટલે આ નહીં થવું જોઈએ. એટલે કે સદિશ એ બી શૂન્ય સદિશ નહીં હોવો જોઈએ, સદિશ બી બી શૂન્ય સદિશ નહીં હોવો જોઈએ. એટલે એવા બે સદિશો બોલો કે જે બંને શૂન્ય સદિશ નથી પણ બેવનો ડોટ ગુણાકાર 0 છે. બે વિરોધી સદિશ એટલે વિરોધી એટલે દિશાની વાત કરે છે ને તું? હા ચાલ લખાવ ભાઈ. અહીંયા બે સદિશ લખાવાના છે ઘટક સ્વરૂપમાં. ઘટક આકૃતિની વાત નથી કરવાની, બાન નથી છોડવાના. એક હા 2i પ્લસ કઈ હા બોલ દેવ નહીં ભાઈ, +3 છે -5k. હવે બીજો એવો બોલો કે ડોટ ગુણાકાર 0 થઈ જાવે. મેન આ છે, પહેલો તો ગમે તે બોલી દીધો. કઈ હા બોલો, ચાલો કઈ હો બોલ ની કઈ બોલ. એ ખુશી તું બોલ. 5i બસ, હવે નહીં બોલતી. આ 5 દુ 10 થયું, અહીંયા લખતા જાઓ. હવે પાછું કઈ હો બોલ, તું કઈ બી બોલ. માઇનસમાં બોલજે ભાઈ, બધું પ્લસ પ્લસ નહીં હોય. -3j 3 ટાલી કેટલા થયા? -9. 10 માંથી 9 જાય તો એટલે અહીંયા -1 આવી જાય તો 0 થાય. તો અહીંયા એવું કંઈક બોલવાનું કે ગુણાકાર -1 થાય. હા એમ આ રીતના પાટિયું બે હે. ફરી સમજ નહીં ફરી ચાલો. એટલે હવે આ બેનો ડોટ ગુણાકાર 0. આ બે માંથી શું કોઈ એકાદ બી સદિશ શૂન્ય સદિશ છે? નથી. એટલે કે આપણે એવા બે સદિશ હોય જાય જેનો ડોટ ગુણાકાર 0 છે પરંતુ એ બે માંથી એક બી શૂન્ય સદિશ નથી. એટલે લેફ્ટ ટુ રાઈટ તો સાચું છે જ, પણ રાઈટ ટુ લેફ્ટ ખોટું પાડ્યું આપણે. બરાબર, એટલે પ્રતીપને આપણે અસત્ય સાબિત કર્યું. તો જોજો, ધારો કે હું નહીં ઘટું. ધારો કે સદિશ એ અને સદિશ બી આ બેવને ધારી લઈએ. આ વખતે આપણે પાછું કંઈક અલગ ધારીએ. 2i + 3j - 4k. ચલો હવે અહીંયા મેં ખાલી પહેલા i લખી દેમ છું. અહીંયા મેં લખી દેમ છું 5 લખી દેમ 5j. હવે આ બેનું એક કામ કરે, માઇનસ લઈ લઈએ. આ બેનો ગુણાકાર કેટલો થાય છે? 2 × 2 ને 5 ટાલી 15 એટલે -13 થાય છે. ઉભા રહો, મારે અપૂર્ણાંક નથી જોઈતા. અહીંયા 4 લઈ લો ને, તો 4 ટાલી 12 તો હોય તો થવાનું જ. અહીંયા 2 લઈ લઈએ. હા તો 2 દુ 4. બરોબર, એ સેટિંગ કરીએ. અહીંયા 3 લઈ લો, 3 દુ 6 ને 5 ટાલી 15. 6 × 15 કેટલા થાય? અલા એક મિનિટ, અહીંયા જ આઈ કરી દેવું એટલે બધી મગજમારી જ પટી જાય. પાછું પહેલેથી. હા 3 × 3 ને 5 ટાલી 15. 3 - 15 કેટલા થાય? ચાલો થઈ ગયું. 4 ટાલી 12 એટલે કે કેટલા લેવાના છે? -3k. હવે આ બેવનો ડોટ ગુણાકાર આપણે કરીને બતાવીએ. તો એ ડોટ બી બરાબર, ચાલ ક્રિસ લખાવા માંડ. 3 × 1 5 ટાલી 4 ટાલી 12 થઈ ગયું કે 0. એટલે સાબિત થાય છે કે ડોટ ગુણાકાર 0 છે. એટલે કે અહીં એ ડોટ બી બરાબર 0, પરંતુ સદિશ એ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને અઠવાની હે અને સદિશ બી નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. ડોટ ગુણાકાર 0 છે પણ બેવ શૂન્ય સદિશ નથી, ઊંધું. બરાબર, બે માંથી કોઈ એક શૂન્ય સદિશ હોવો જોઈએ તો ના, બેવ જ નથી. એટલે આપેલું વિધાનનું પ્રતીપ ખોટું પાડતું આ ઉદાહરણ લખાઈ ગયું. આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી. એના પછી પ્રશ્ન 15 આઈએમપી. જો ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ એબીસી ના યામ અનુક્રમે આ 3 હોય
તો ખૂણો એબીસી શોધો, બિંદુ બી આગળ બનતો ખૂણો શોધો. હવે ત્રિકોણ એબીસી ના 3 બિંદુ આપી દીધા છે તમને આ રીતના ત્રિકોણ એબીસી. તો હવે તમે ખૂણો બી કેવી રીતના શોધશો? તો ખૂણો યસ ખૂણો શોધવા માટે છે ને સૂત્ર cos થીટા વાળું, પરંતુ આ ખૂણો બી કોની કયા બે સદીશો વચ્ચેનો ખૂણો છે પહેલા તે ઓળખો. તો ખૂણો બી છે સદીશ બી એ અને સદીશ બીસી વચ્ચેનો ખૂણો, જે અહીંયા લખેલું છે કે આ ખૂણો એબીસી એ સદીશ બીએ અને સદીશ બીસી વચ્ચેનો ખૂણો છે. આ વાક્ય બોર્ડની પરીક્ષામાં આવવાનું નથી, પરંતુ એ નહીં આપ્યું હોય તો બી કંઈ ફરક નહીં પડે, આટલે આકૃતિ દોરે એટલે ખબર પડી જ જાય કે ખૂણો બી કયા બે સદીશ વચ્ચેનો છે. ખૂણો બી જે બે સદીશ વચ્ચેનો ખૂણો છે તે બે સદીશને પહેલા આપણે શું કરવા પડે ધ્રુવી? શોધવા પડે. ચાલો સૌથી પહેલા ત્રિકોણ એબીસી ના ત્રણેય શિરોબિંદુ લખી નાખો. ચલો કુશ પહેલું શિરોબિંદુ એ બોલ, પટી ગયું. બી -1 0 0. રાઘવ ત્રીજું શિરોબિંદુ સી 0 1 2. ચલો હવે ખૂણો એબીસી કયા બે સદીશ વચ્ચેનો? તો બી અને બીસી. તમને ખૂણો એ શોધવા કહે તો એનો એ કયા બે સદીશ? તો એ બી ને એસી. સમજી ગયા? જે બિંદુ કહે તેની સાથે બાકીના બે બિંદુ લગાડી દેવાના, પણ બિંદુ એ પહેલા. બિંદુ સી નો ખૂણો કહે તો સી અને સી બી. ઓકે ચાલો તો બિંદુ બી માટે બે સદીશ શોધવાના છે, સદીશ બી એ અને બીજો શોધવાનો છે સદીશ બીસી. ધ્રુવ તું કહી શકશે સદીશ બી એ કેવી રીતના શોધાય? વેરી ગુડ. ચલો એ માઇનસ બી, ધ્યાન આપજે બેટા. એ માઇનસ બી 1 + 1 2i 2 - 0 2j 3 - 0 3k. ચલો એના પછી મયંક સદીશ બીસી સી ઓછા બી 0 - 1 વત્તા 1 1 - 0 એટલે 1j 2 - 0 2k. હવે ખૂણા માટેનું સૂત્ર આપણે મૂકવાનું છે, પરંતુ એ સૂત્રમાં આવશે અંશમાં આ બેવનો ડોટ ગુણાકાર ને છેદમાં આ બેવનું માનનો ગુણાકાર. તો ડોટ ગુણાકાર અને બેવના માન પહેલા આપણે શોધી કાઢીએ. તો ચાલો ધ્રુવ આપણે પહેલા શોધીએ આ બેવનો ડોટ ગુણાકાર. ચલો ડોટ ગુણાકાર 2 × 2 2 × 2 3 × 6 કેટલા થાય? 10. ચલો એના પછી માન સદીશ બીએ માન સદીશ બીસી વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 કેટલા થાય? 17. માન સદીશ બીસી 1 1 4 કેટલા થાય? હવે કયા બિંદુ આગળનો ખૂણો શોધવાનો છે ધ્રુવી? બિંદુ બી આગળ cos બી. બિંદુ બી છે ને એટલે cos બી. cos બી એટલે કયા બે સદીશ વચ્ચેનો ખૂણો? બી અને બીસી વચ્ચેનો, એટલે બીએ ડોટ બીસી છેદમાં માન બીએ માન બીસી. cos બી બરાબર ખુશી બીએ ડોટ બીસી ડોટ ગુણાકાર આ બેવના માન વર્ગમૂળ 17 વર્ગમૂળ 6 કુશ 17 છંગ. ચાલો જો તો જવાબ cos ઇનવર્સ માં આવ્યો કે? માટે બી બરાબર cos ઇનવર્સ 10 છેદમાં વર્ગમૂળમાં 102. ખ્યાલ આવી જશે બધાને? એકદમ ઈઝી દાખલો. પ્રશ્ન 16 સાબિત કરો કે આ 3 બિંદુ સમરેખ છે. ગઈકાલે આપણે કરેલો. તું માથું કેમ ખજવારે છે? તો આ 3 બિંદુ સમરેખ માટે ગઈકાલે આપણે માન શોધેલા 3 સદીશોના, સદીશ એ બી સદીશ બીસી સદીશ એસી. અને આ 3 ના માનમાં સૌથી મોટું બરાબર બાકીના બેનો સરવાળો. પરંતુ અત્યારે આ હોમવર્કમાં નથી આપતો, આપણે પેલી સમરેખ માટેનું પેલી ગુણોત્તરની રીત છે ને તે રીતે કરી નાખીએ. ગુણોત્તરની રીત મતલબમાં કોઈ એક સદીશને લેમડા વડે ગુણવાથી બીજો આવી જાય તો પણ તે બે સદીશ કેવા કહેવાય? સમરેખ. અને જો બે સદીશો સમરેખ હોય અને તે બે સદીશોમાં કોઈ એક બિંદુ સામાન્ય બિંદુ હોય તો તે સમરેખ સદીશ સંપાટી થઈ જાય, અને સંપાટી સદીશો પરના તમામ બિંદુ સમરેખ કહેવાય. ચાલો નિહાર અહીં એના યામ 1 2 7 બી 2 3 2 6 3 સી 3 10 -1. બે સદીશ શોધી કાઢો. એ બી ને બીસી શોધો કાઢો, એ બી ને એસી શોધો, કોઈ બી બે શોધી કાઢો. એ બી ને બીસી રાખીએ. સદીશ એ બી બી -a 2 - 1 1i 6 - 2 4j 3 - 60 -4k. હવે સદીશ બીસી એટલે સી માંથી બી ને 3 - 2 i 10 - 6 +4j -1 -3 -4k. એ આ તો હરખા જ આવી ગયા લે. એટલે કે અહીં સદીશ એ બી બરાબર સદીશ બીસી. બે સદીશો સમાન છે અને બેવમાં કયું બિંદુ સામાન્ય છે? બિંદુ બી. એટલે કે અહીં સદીશ એ બી અને સદીશ બીસી સમરેખ છે.
તથા બિંદુ બી બંનેમાં કેવું છે? સામાન્ય છે. બે સમરેખ સદિશોમાં સામાન્ય બિંદુ આવી જાય તો તે બંને સદિશો પરના તમામ બિંદુ સમરેખ, એટલે એ બી સી સમરેખ છે. ત્રણેય બિંદુ સમરેખ છે. લાંબો શોર્ટમાં પતી ગયો. માન હોધીને સેટિંગ કરવાનું આવ્યું જ નહીં. ખ્યાલ આવી જશે બધાને? ચલો પ્રશ્ન 17. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે આ ત્રણ બિંદુ. કેવી રીતના સાબિત કરશો કાટકોણ? આગળ એકવાર કર્યું છે. પાયથાગોરસનો પ્રમેય. તોને તોન પહેલા જોજો, આ તોને તોના માન હોધવાની બેહી જતા હો માથું ખજવા વાળા. આ તોને તોના માન હોધતા નહીં ભાઈ. હોધવાના કોના માન? એ બી બી સી એ સી. આ એ છે, આ બી છે, આ સી છે. અમુક જણ આના માન હોધી કરે. એ બી હોધો, બીસી હોધો, એસી હોધો. પરંતુ આજે આ વખતે આપણે બીજી રીત કરીશું કાટકોણ સાબિત કરવા માટે. ચલો વિચારો બીજી કઈ રીત છે? હા ના રે ભાઈ, હું કયો ગુણાકાર? ડોટ ગુણાકાર. ડોટ ગુણાકારથી સાબિત થઈ શકે છે કે બે સદિશો કેવા છે? પરસ્પર લંબ. અને બે સદિશો પરસ્પર લંબ તો તે કાટકોણ ત્રિકોણ બનશે. ત્યાં સમજ પડી ધ્રુવ તને? તો આપણે ત્રિકોણ એબીસી ની ત્રણેય બાજુને દર્શાવતા ત્રણે ત્રણ સદિશોને પહેલા શોધીશું. એ ત્રણ સદિશોમાંથી બે સદિશો એવા આપણે વિચારીશું, એવા જોઈશું કે જે બેનો ડોટ ગુણાકાર 0 થઈ જશે. નાવ્યા બેટા. ચાલો સૌથી પહેલા ત્રણ બિંદુને નામ આપી દેવો. ધારો કે એ બી ને સી. બિંદુ એના યામ 2i માઇનસ જે પ્લસ કે. બિંદુ બી ના યામ i માઇનસ 3j માઇનસ 5k. બિંદુ સી ના યામ 3i માઇનસ 4j માઇનસ 4k. ચાલો હવે ત્રણે ત્રણ સદિશો શોધી કાઢો. સદિશ એ બી હોદે કે બી એ બેવ ચાલે. બી માઇનસ એ i માઇનસ 2i માઇનસ i માઇનસ 3j પ્લસ જે માઇનસ 2j માઇનસ 5k માઇનસ k માઇનસ 6k. હવે સદિશ બીસી હોધો કે સીબી બેવ ચાલે. 3i ઓછા i 2i માઇનસ 4j પ્લસ 3j માઇનસ j માઇનસ 4k પ્લસ 5k પ્લસ k. અને છેલ્લે સદિશ સી એ રાખીએ. એ ઓછા સી 2 ઓછા 3 માઇનસ i માઇનસ 1 વત્તા 4 વત્તા 3j 1 વત્તા 4 5k. હવે ડોટ ગુણાકાર કરીશું. જોજો હું તોને ત્રણ ડોટ ગુણાકાર કરા. આ બેનો ડોટ, આ બેનો ડોટ અને પહેલાનો અને ત્રીજાનો ડોટ. કેમ તોને ત્રણ? એ બી ડોટ બીસી પણ કરીશું, બીસી ડોટ સીએ પણ કરીશું અને એ બી ડોટ સીએ પણ કરીશું. ચલો એ બી ડોટ બીસી -2 વત્તા 2 ઓછા 6 કેટલા થયા? -4 થયા કે 6 ને 2 નહીં -6. હા તો કેન્સલ થઈ ગયું એટલે આ 0 નહીં આવ્યું. કવો બીસી ડોટ સીએ 2 એકા 3 એકા 3 ને 5 એકા 5 આ થયું 0. હવે આ બેનો ડોટ ગુણાકાર ઓછા ઓછા વત્તા 1 3 દુ 6 ને 6 પચામ 30 કેટલું થાય? -35 નોટ ઇક્વલ ટુ 0. તો જુઓ ડોટ ગુણાકાર 0 ખાલી બીસી નો ને સીએ નો થયો. એટલે કે બીસી ને સીએ પરસ્પર લંબ છે. બેવમાં સામાન્ય બિંદુ કયું છે? બીસી ને સીએ માં સી. એટલે બિંદુ સી આગળ કાટખૂણો છે. સમજ પડી? આપણે આ બે વસ્તુ નહીં બતાવતા તો નહીં ચાલી જતે. ઉપરના બે પહેલું ને છેલ્લું તો બતાવવું પડે. કે માની લો કે કદાચ આમાં ઉપરનો ડોટ ગુણાકાર 0 થઈ ગયો તો એનો મતલબ ત્રિકોણ જ નહીં બન્યો. સમજ જા? એક ફરજિયાત ત્રણમાંથી એક જ ડોટ ગુણાકાર 0 થવો જોઈએ તો ત્રિકોણ બને. અને જે ડોટ ગુણાકાર 0 થયો તે બે સદિશો લંબ કહેવાય. બાકીના બે લંબ નથી એવું બી બતાવવું પડે ને. સમજ પડી? ત્રણ કાટકોણ ત્રિકોણમાં એક જ કાટખૂણો આવે, 2 કે 3 કાટખૂણા ના આવે એવું બતાવ્યું આપણે. એટલે કે માટે સાબિત થઈ છે કે બીસી લંબ સીએ. માટે ત્રિકોણ એબીસી કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. ચાલો ભાઈ વિકલ્પ આવી ગયા. 18મો સદિશ એ શૂન્યેતર સદિશ છે. તેનું માન એ હોય. જોજો હે, સદિશ એનું માન એ હોય તો એ તો આપણને ખબર જ છે કે સદિશ એનું માન ને વગર સદિશે લખીએ તો એ લખાય. લેમડા છે શૂન્યેતર અદિશ તો લેમડાની કઈ કિંમત માટે? લેમડા સદિશ એ એકમ સદિશ. લેમડાની કિંમત હોતો કે જેથી આ એકમ સદિશ થઈ જાય. સૌથી પહેલા તો સદિશ એ શૂન્યેતર સદિશ છે એટલે અહીંયા નોટ ઇક્વલ. પછી તે સદિશ એનું માન કેટલું છે? એ છે. જ્યાં બી માન સદિશ એ આવે ત્યાં માન સદિશ એ નહીં લખીશું, ખાલી એ લખી દઈશું. લેમડા છે શૂન્યેતર અદિશ. ચલો હવે લેમડા સદિશ એ કેવો સદિશ છે? એકમ સદિશ. એકમ સદિશ છે તો આપણે શું લખી દેવું જોઈએ? માન લેમડા સદિશ એ બરાબર 1. આનું સૂત્ર યાદ છે?
આ માન સેપરેટ થાય તો યાદ છે ને એનું સૂત્ર માન લેમડા માન સદીશ એ બરાબર 1. શોધવાનું શું છે? લેમડા સદીશ લેમડાની કિંમત એટલે આ માન લેમડાને કરતા બનાવો. માન લેમડા બરાબર 1/માં સદીશ છે. એકચ્યુઅલી એક મિનિટ પહેલા તો આની કિંમત શું છે? માન સદીશ એ બરાબર એ કીધેલું છે ને, તો આ માન લેમડા ઇન્ટુ એ બરાબર 1. એ રકમમાં જરાક ભૂલ કરેલી છે. અહીંયા એની કઈ કિંમત એમ આવે તો આ રહી ઓપ્શન ડી, અથવા આ જ રકમ રવા દે તો બી ચાલે. આ એને કરતા બનાવીએ તો 1/માં માન લેમડા. ક્રિસ, આ તું છેદમાં લેમડા લઈ ગયો તે ક્યારે લઈ જવાય ખબર? જ્યારે શૂન્યતર હોય તો. અને હા, એ શૂન્યતર છે, લેમડા શૂન્ય નથી. તમને સમજ પડી ગઈ? એટલે એકચ્યુઅલી લેમડાની કિંમત કે એની કિંમત જે કે તે બધું એકમાં આવી ગયું. ચલો, એના પછી લગભગ એકાદ છે, હજી પતી ગયું. ચલો, તો હવે હજી અડધો કલાક તો બાકી નથી, તો કાલે આપણે નવું ટોપિક ચાલુ કરીશું. આજે આપણે આટલે સુધી રાખીશું. જો દાખલા તો ખરેખરમાં અડીસ ગુણાકારના બધા જ ઇઝી નીકળ્યા. ઘરે ગઈને દાખલાની પ્રેક્ટિસ કરી નાખજો.